હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો. હવે સિસ્ટમના દીકરાઓ વયા આવજો. આ લાગુ પડે એને વટથી. હવે રાણો રાણાની રીતે. અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ. આ મારી તમને જીબાન છે. જુઓ મિત્રો, હવે ચાલુ ડાયરામાં પણ દેવાયત ખવડ દ્વારા આવી રીતે વાત કરવામાં આવી છે અને જેમાં તેમણે ખુલ્લે આમ કહી દીધું છે કે હવે હું માફી નહીં માગું. માફી માગે એ બીજા. હવે માફી માગે એ બીજા હોય, મારાથી તો હવે માફી નહીં મગાય અને માફી માગીશ તો હવે પછી ડાયરા નહીં કરું. સાંભળો પૂરી વાત. પ્રોગ્રામે મારી સિસ્ટમ બીજી છે, મારી સિસ્ટમ બીજી છે. હવે એકચ્યુઅલી તારી સિસ્ટમ મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી. હવે સિસ્ટમના દીકરાઓ વયા આવજો. આ લાગુ પડે એને વટથી. હવે રાણો રાણાની રીતે. અને હું તો મારા મંદિરમાં ઊભો હતો ને એટલે માફી માંગી હતી. બાકી હવે વયા આવો. અને હવે તમને કહેતો જાઉં છું, આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કહેતો જાઉં છું. સાંભળો, આવેશમાં આવી નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો. પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો. મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ. આ મારી તમને જીબાન છે. મેં ક્યાંક માફી માગી હશે ને એ કોઈ ધર્મના થાંભલાની શરમ ભરી છે. મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલે મેં માફી માંગી છે. હા, અમારી સિસ્ટમમાં નથી. હવે તમારી સિસ્ટમને કહી દીજો ભાઈ આવે. તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું, મારી સિસ્ટમમાં ન હોય. આ હાય બોલી જા. હવે આવડાને ખબર છે કોણ સાચું કોણ ખોટું. યાર મારે જાજુ નથી બોલવું. આ વાતને મારે લંબાવી નથી. તમે તો સમજદાર છો. આવી રીતે દેવાયત ખવડ દ્વારા જાહેરમાં કહેવામાં આવ્યું છે કે હવે માફી માગે બીજા હોય, માફી માગે આ દેવાયત ખવડ ના હોય. અને જો હવે કોઈ મારી પાસે માફી મંગાવી દે તો એ દેવાયત ખવડ ના હોય અને દેવાયત ખવડ આ ડાયરાઓ કરવાનું હવે બંધ કરી દે. આમ દેવાયત ખવડ દ્વારા આ વાત કોને ઉલ્લેખીને કરવામાં આવી છે તે હજુ કંઈ જાણતા નથી. જે જાણતા હોય એ લોકો આપણને કોમેન્ટ સેક્શનની અંદર જણાવશે કે આ કોને ઉલ્લેખીને કરવામાં આવી છે. કારણ કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈના વિવાદમાં પણ દેવાયત ખવડ દ્વારા વાત કરવામાં આવી હતી અને તેનો પણ ભારે વિરોધ થયો હતો. જે દરેક બાબતોને ધ્યાનમાં લઈને અત્યારે આપણે વાત કરીએ તો એમાં દેવાયત ખવડને પણ કીર્તિ પટેલનો સાથ દેવા બદલ અને ખજૂરભાઈની વિરોધમાં જવા બદલ વાત કરવામાં આવી હતી અને જેમાં બધી બાબતો બહાર આવી છે. મિત્રો, તમે જે જાણતા હોય કોમેન્ટ સેક્શનની અંદર જણાવવા માટે ખૂબ જ વિનંતી છે. આ વિડીયોમાં દર્શાવવામાં આવેલી માહિતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણીને દર્શાવવામાં આવી છે. અમે આ વિડીયોની પુષ્ટિ કરતા નથી, પરંતુ આ જે કંઈ પણ ચાલુ ડાયરામાં કહેવામાં આવ્યું છે તેના વિશેનો વિડીયો અમે સોશિયલ મીડિયામાંથી તમને જણાવેલ છે. મિત્રો, આવી જ રીતે વિડીયોમાં જાણકારી આપતા રહીશું. જય હિન્દ, જય ભારત.